નમસ્કાર. આજે વાત કરવી છે પરિવાર અને દીકરાની ફરજ વિશેની એક હૃદયસ્પર્શી વાત કરવી છે. મિત્રો, દુનિયામાં અનેક સંબંધો છે, પણ એક એવો સંબંધ છે જે ભગવાને આપ્યો છે અને એ છે પરિવારનો. પરિવાર એટલે માત્ર એક છત નીચે રહેતા લોકો નહીં, પરંતુ પરિવાર એટલે પિતાનું તપસ્યાભર્યું જીવન, માતાનું બલિદાન ભરેલું હૃદય અને સંતાનોની નિર્દોષ હાંસી. પણ શું થાય જ્યારે આ જ પરિવારમાં અહંકાર પ્રવેશે? વિચારજો, એક પિતા પોતાના બાળપણના બધા સપનાઓ છોડે છે પોતાના સંતાનો માટે, પોતાની દરેક ઈચ્છાઓને દબાવી છે માત્ર એક આશા સાથે કે મારા સંતાનો સુખી રહે. સવારે સૂર્ય ઉગે ત્યારે એનો પરિશ્રમ શરૂ થાય અને રાત પડે પછી થાકેલા શરીરે એ ઘરે પરત ફરે છે, પણ ચહેરા ઉપર એના સ્મિત હોય છે, કારણ કે જાણે છે કે મારા દીકરા અને મારી દીકરીની જરૂરિયાત પૂરી થઈ છે. માતા પોતાના યુવાનીના રંગ ભૂલી જાય છે, એના હાથોમાં ચાંદા પડી જાય છે, હૃદયમાં માત્ર સંતાનો માટેનો પ્રેમ જ રહે છે. આ જ પરિવાર છે મિત્રો, આ જ વ્યાખ્યા છે પરિવારની. પણ ક્યારેક જ્યારે સંતાનો મોટા થાય, થોડી સફળતા મળે, થોડા પૈસા મળે, ત્યારે કોઈ એક સંતાનના દિલમાં એવા વિચારો ઉગે છે, હવે હું મોટો થયો છું, હવે ઘરમાં મારો જ હક છે અને આ પરિવાર તો મારી મહેનતથી જ ચાલે છે. એવો જ્યારે અહંકાર એના દિલમાં, એના હૃદયમાં આવી જાય છે, ત્યારે એ ઘરની ફક્ત દિવાલો જ નથી તોડતો, પણ તોડી નાખે છે પરિવારના તમામ સભ્યોના હૃદયોને પણ. માતાનું આંચળ ખાલી થઈ જાય છે, પિતાની આંખોમાં અશ્રુ આવી જાય છે અને પરિવારનો પ્રેમ અહંકારના ભાર નીચે દબાઈ જાય છે. મિત્રો, દીકરો હોવાનો અર્થ માત્ર જન્મનો સંબંધ નથી. દીકરો એટલે પિતાના વૃદ્ધાવસ્થામાં તેની આંખનો પ્રકાશ બનવું, એ છે દીકરો. દીકરો એટલે માતાના કંપાતા હાથમાં ફરીથી શક્તિ લાવવી, એ છે દીકરો. દીકરો એટલે ભાઈ બહેન વચ્ચે પ્રેમનો પુલ બાંધે, એ દીકરો. સાચો દીકરો એ નથી કે જે મોટી ગાડીઓ, મોટા મકાનો મેળવે. સાચો દીકરો એ છે જે પિતાની થાકેલી આંખોમાં સંતોષ ભરે અને માતાના આંચલમાં આંસુ નહીં પણ ગૌરવ ભરી દે. યાદ રાખો મિત્રો, દીકરાની સૌથી મોટી ફરજ એ છે કે જે રીતે માતા પિતાએ આપણું બાળપણ સંભાળ્યું, એ જ રીતે આપણે તેમની વૃદ્ધાવસ્થા પણ સંભાળવી જોઈએ. મિત્રો, પરિવાર એ વૃક્ષ છે, પિતા મૂળ છે, માતા એનો છાંયો અને સંતાન એની ડાળીઓ છે. જો મૂળ નબળું પડે તો વૃક્ષ સુકાઈ જાય છે અને જો ડાળીઓ મૂળથી તૂટે તો વૃક્ષ અધૂરું રહી જાય છે. તેથી અહંકાર નહીં, આભાર સાથે જીવીએ, કારણ કે પરિવાર તૂટે ત્યારે ઘર ખાલી થાય છે, પણ પરિવાર જળવાઈ રહે ત્યારે આખી જિંદગી સ્વર્ગ બની જાય છે. પરિવાર એ ભગવાનની સૌથી મોટી ભેટ છે, એને ક્યારેય અહંકારથી ન તોડવી જોઈએ. મિત્રો, આજે મારી એક જ વિનંતી છે કે પિતાની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા દો, માતાના આંચલને ક્યારેય એકલું ન થવા દો અને પરિવારને ક્યારેય અહંકારથી ન તોડો. બસ મિત્રો, પરિવાર માટે પરિવારની વ્યાખ્યા અને સંતાનોની શું ફરજો, એના માટે આજે મારે આટલી જ વાત કરવી હતી કે જ્યારે એક પરિવાર એટલે કે સંબંધો
સંબંધો અને સંબંધોનો જ્યારે પુલ બંધાય છે ત્યારે એ પરિવાર આખો પરિવાર બનીને રહે છે, પરંતુ જ્યારે કોઈ એક પાત્રના કારણે એમાં તિરાડો પડવા લાગે ત્યારે આખો પરિવારનો માળો વિખેરાતા વાર નથી લાગતી. અને એટલા જ માટે પરિવારને ક્યારેય અહંકારથી ન તોડવો જોઈએ. અને એક માતા અને પિતાએ જે પ્રમાણે પોતાના જવાનીના દિવસોમાં જ્યારે બાળકને ચાલતા નથી આવડતું તેવા સમયે આંગળી આપે છે અને એનો સહારો બને છે, એ જ રીતે જ્યારે માતા અને પિતાની વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે તેવા સમયની અંદર પિતા અને માતાની એવી અપેક્ષા હોય છે કે જે દીકરાને પોતાના ખભા પર બેસાડ્યો, કે જેને આંગળી પકડીને ચાલતા શીખવ્યો, એ જ દીકરો મારા વૃદ્ધાવસ્થામાં મારી લાકડી, મારો ટેકો, મારો સહારો બનશે. અને જ્યારે એ આસ તૂટે છે ત્યારે એ પિતાનું હૃદય ભાંગી પડે છે અને સમગ્ર પરિવાર પર જાણે કે ગ્રહણ લાગી જાય છે. આ ગ્રહણ ન લાગે, પરિવારના સંબંધો અકબંધ જળવાઈ રહે તે માટે પરસ્પર એકબીજાએ પોતપોતાની જે વ્યથા કહો કે કથા, કારણ કે જે ઇમારત ચણાઈ હોય છે, જેનો પાયાનો જે પથ્થર હોય છે, જેને આપણે કહીએ છીએ કે નિસરણીનું પહેલું પગથિયું, ઘણા એવા પણ લોકો જોયા છે કે જે નિસરણી ઉપરથી ચડી જાય છે, જ્યારે એ બિલ્ડિંગ ઉપર ચડી જાય છે ત્યારે એ જ નિસરણીને લાત મારી દે છે, પરંતુ એને ખબર નથી કે જે નિસરણીથી એ ચડ્યો છે ઉતરવા માટે એને એ જ નિસરણી, એ જ પગથિયાની જરૂર પડશે. ત્યારે મિત્રો, મારી આપ સૌને એક નમ્ર અરજ અને વિનંતી કે પરિવારની વ્યાખ્યા અને અત્યારની જે જનરેશનમાં જે ગેપ જોવા મળી રહ્યો છે એ ગેપને દૂર કરવો જોઈએ. વડીલોએ પોતાના સંતાનો અત્યારે શું ઈચ્છી રહ્યા છે એનો પણ વિચાર કરવો જોઈએ. અને એ સંતાનોએ પોતાના માતા પિતાની શું ઈચ્છા છે, કારણ કે એમણે આખું જીવન જ્યારે નોછાવર કરી નાખ્યું હોય પોતાના પરિવાર માટે, ત્યારે ફરજ બને છે એ દીકરાની કે ભલે જનરેશન ગેપ હોય પરંતુ ચોક્કસથી એ ઘડપણનો સહારો બને, માતા પિતા માટે આશાનું કિરણ બને અને પિતાનું જે હૃદય છે એને ધબકતું રાખે. મિત્રો, મારા મતે આ જ છે પરિવારની વ્યાખ્યા. નમસ્કાર.